રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। 4 જૂન સુધી રાજ્યના અનેક એવા ભાગો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ થશે। પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો 8 અને 9 જૂને અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ભારે વરસાદ થતા અતિવૃષ્ટિની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજથી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 4 જૂન સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં લગભગ 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મહુવા, ભાવનગરના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકા, પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે।